Please subscribe the channel and click on the bell icon for new videos notification. હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે તત્વોના વર્ગીકરણની ચર્ચા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી. હવે ચેપ્ટરનો બીજો પાર્ટ, તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કર્યું તો એના ગુણધર્મોમાં કયા કયા ફેરફાર જોવા મળે છે એ અંગેની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. તો ટોપિક છે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. તો ભૌતિક ગુણધર્મોમાં સામાન્ય રીતે શું આવે? તો કે તત્વની પરમાણુ ત્રિજ્યા આવે, આયનીકરણ એન્થાલ્પી આવે, વિદ્યુત ઋણતા આવે, ઇલેક્ટ્રોન બંધુતા આવે. પછી ભણશું આપણે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ એટલે કે લક્ષણ. તો એની અંદર એનો ઓક્સિડેશનાંક આવે, એ કયા પ્રકારની પ્રક્રિયા આપે છે, એના ઓક્સિડેશનાંકમાં શું ફેરફાર થાય, કયા પ્રકારના સંયોજન બનાવે. તો એ બેઝિક ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતમાં આ બધા ફેક્ટર ખૂબ જ ઉપયોગી થશે. પ્લસ આ ટોપિક જે છે એ એકદમ અન્ડરસ્ટેન્ડિંગ વાળા, એકાગ્રતા પૂર્વક છે એ તમે સમજવાનો પ્રયત્ન કરજો કે જેથી તમને આગળ જ્યારે એ ટોપિક રિલેટેડ પોઈન્ટ આવે તો એ સમજવામાં ખૂબ જ ઉપયોગી થાય. તો ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણમાં પેલું વલણ પરમાણુ ત્રિજ્યા. આપણે ત્યાંથી શરૂ કરશું. તો પરમાણુ ત્રિજ્યા એટલે શું? તો પરમાણુ ત્રિજ્યા એટલે પેલો ખ્યાલ આવે કે પરમાણુ છે એ ગોળ દડા જેવો છે. તો પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીના અંતરને આપણે પરમાણુ ત્રિજ્યા કહીએ છીએ. શું? તો કે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીના અંતરને જે તે પરમાણુની ત્રિજ્યા કહે છે. તો આ વ્યાખ્યા યોગ્ય નથી, કારણ કે બીજા ચેપ્ટરમાં આપણે બોહરની ત્રિજ્યામાં અભ્યાસ કર્યો હતો, પણ એનું ખંડન હાઇઝનબર્ગે કર્યું હતું કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન જ, એની પોઝિશન જ ક્યાં ચોક્કસ હોય છે. અહીં હું જોઉં તો પરમાણુના કેન્દ્રથી વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન મળી આવવાનો સંભવિત વિસ્તાર, જેને આપણે 1s કક્ષક કહીએ છીએ. તો કેન્દ્રથી મારે અહીં આ અંતર ગણવું કે આ અંતર ગણવું? આખામાં ઇલેક્ટ્રોન છે જ, આ વર્તુળમય વલયમાં ઇલેક્ટ્રોન રહેલા જ છે. તો એની ત્રિજ્યા વધારે કે ઓછી આવે? તો અહીં પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું અંતર એટલે પરમાણુ ત્રિજ્યા એ વ્યાખ્યા પ્રોપર કહી શકાય નહીં. એનું પહેલું કારણ તો કે પરમાણુનું કદ ખૂબ જ નાના હોય છે. એની ત્રિજ્યા થોમ્સને દર્શાવી હતી 1.2 × 10⁻10 મીટર ત્રિજ્યા છે. એકલ પરમાણુને અલગ કરવો મુશ્કેલ છે, કારણ કે ખાલી સિંગલ પરમાણુ ક્યાંય જોવા નહીં મળે, બલ્કમાં, જથ્થામાં જોવા મળશે. એને અલગ કરવો મુશ્કેલ છે. ચાલો અલગ કરી દીધો તો એકલ પરમાણુમાં આકર્ષણ અપાકર્ષણ જેવું તો હોય જ નહીં. નજીક બે પરમાણુ ગોઠવાયેલા હોય તો એની વચ્ચે આકર્ષણ હોય, અપાકર્ષણ, આ બધા બળો લાગતા હોય છે. તો કહેવાનો મતલબ, આ જે મેં વ્યાખ્યા કરી પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીના અંતરને પરમાણુ ત્રિજ્યા કહેવાય, પણ એ યોગ્ય નથી. એના કારણો. તો હવે ત્રિજ્યા કઈ રીતે નોંધવી? તો આથી પરમાણુ ત્રિજ્યા છે એને સહસંયોજક ત્રિજ્યા અથવા ધાત્વિક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે તત્વ કાં તો અણુ સ્વરૂપે હોય અથવા ધાત્વિક બંધથી જોડાયેલો હોય, ધાતુ હોય તો એની વ્યાખ્યા હવે શું કેવી? તો કે સહસંયોજક ત્રિજ્યા, કોવેલેન્ટ રેડિયસ. શું? કોવેલેન્ટ રેડિયસ. તો સહસંયોજક ત્રિજ્યા એટલે શું? તો નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 માં આપણે ભણશું સહસંયોજક બંધ. જો કે તમને આવડે જ છે સહસંયોજક બંધ એટલે શું.
તો કે એક જ પ્રકારના બે પરમાણુ અથવા જુદા જુદા પ્રકારના બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ. બરોબર ને? આ વ્યાખ્યા બધાને ખબર છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને કેવો બંધ કહેવાય? સહસંયોજક બંધ. તો હવે સહસંયોજક એકલ બંધથી, ખાસ અંડરલાઈન કરું છું, સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ મૂલ્યને, સરેરાશ એટલે અડધું, બે પરમાણુનું સરેરાશ મૂલ્યને તેની સહસંયોજક ત્રિજ્યા કહે છે. તો સહસંયોજક ત્રિજ્યા એટલે શું? તો કે સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સરેરાશ અંતરના મૂલ્યને તેની સહસંયોજક ત્રિજ્યા કહે છે. ઉદાહરણ લઈ લઈએ. અહીં મેં ઉદાહરણ આપ્યું છે ક્લોરીન. તો ક્લોરીન ના બે પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક એક બંધથી જોડાયેલા છે. તો અહીં ક્લોરીન ક્લોરીન વચ્ચેનું અંતર છે 198 પાઇકોમીટર, 198. હવે એનું અડધું કરું એટલે 99 પાઇકોમીટર આવે. તો આમ ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા, કોવેલેન્ટ રેડિયસ કેટલી થશે? 99 પાઇકોમીટર. ફરીથી શું? આ ક્લોરીનના બે પરમાણુ છે, એના કેન્દ્ર વચ્ચેનું અંતર ઈ માપી લેવાનું. એ કઈ રીતે મપાય? તો કે એ ક્ષકિરણ પદ્ધતિથી અથવા તો કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા બે કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે એને આપણે આગળ જતા બંધ લંબાઈ કહેશું. તો ક્લોરીન ક્લોરીન Cl2 અણુ હોય તો ક્લોરીન ક્લોરીન વચ્ચે એકલ બંધ હોય અને તેની બંધ લંબાઈનું મૂલ્ય એટલે કે બે કેન્દ્ર વચ્ચેનું મૂલ્ય કેટલું થાય? 198 અને 198 નું અડધું એટલે 99 પાઇકોમીટર. તો ક્લોરીનની ખાલી ત્રિજ્યાની સહસંયોજક ત્રિજ્યા કેટલી? તો કે 99 પાઇકોમીટર. બીજું એક્ઝામ્પલ લઈએ. હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન. તો અહીં એની બે કેન્દ્ર વચ્ચેનું અંતર 74 પાઇકોમીટર છે, 74 પાઇકોમીટર. તો હાઇડ્રોજનની ત્રિજ્યા કેટલી થશે? તો કે 37 પાઇકોમીટર. હવે આપણે આગળ 53 પાઇકોમીટર હતી, ઈ બોહરની ત્રિજ્યા હતી. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની ત્રિજ્યા, પણ એનું તો ખંડન થયું. તો અહીં સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ મૂલ્યને શું કહેવામાં આવે છે? તેની સહસંયોજક ત્રિજ્યા કહે છે. હવે સહસંયોજક ત્રિજ્યાની અંદર વાત કરી દઉં તો અહીં એકલ બંધ, હવે જો ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય તો એને સહસંયોજક ત્રિજ્યા ના કહેવાય. એક એક્ઝામ્પલ આપું કે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન, તો એમની વચ્ચેનું અંતર 154 પાઇકોમીટર છે, ભાગ્યા 2 તો આવશે 72 પાઇકોમીટર. આલ્કેનમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન હોય તો બે કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? 154, તો ભાગ્યા 2 એટલે કાર્બનની સહસંયોજક ત્રિજ્યા 72 પાઇકોમીટર. પણ C ડબલ બોન્ડ C લઉં કે C ટ્રિપલ બોન્ડ C, આલ્કીન લઉં કે આલ્કાઇન લઉં, તો આ બંને વચ્ચેનું અંતર 134 પાઇકોમીટર થાય. 134 એટલે 67 પાઇકોમીટર છે. અહીં 120 પાઇકોમીટર થશે, તો 60 પાઇકોમીટર. તો અહીં કાર્બનની સહસંયોજક ત્રિજ્યા 67 કે 60 કહી શકાય નહીં. બરાબર ધ્યાન રાખજો. સહસંયોજક ત્રિજ્યાની વ્યાખ્યા શું? સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ મૂલ્યને. તો એકલ બંધથી જોડાયેલ છે તો કાર્બનની સહસંયોજક ત્રિજ્યા કેટલી? 72 પાઇકોમીટર. જો ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય તો એ સહસંયોજક ત્રિજ્યા ગણવામાં આવતી નથી. આવા એડિશનલ પોઈન્ટ છે અલગ, જે આપણી ટેક્સ્ટ બુકમાં કે ના આપ્યા હોય એને અલગ બોર્ડ વર્કમાંથી નોટ કરવાનું. બરોબર? તો આ સહસંયોજક ત્રિજ્યાનો ખ્યાલ આવી ગયો.
વ્યાખ્યા બરોબર જોઈ લેવાની અને ઉદાહરણ 2 આપ્યા છે. આપણે ટેક્સ્ટ બુકમાં ક્લોરીન નું છે પણ હાઇડ્રોજન નું આવશે, કાર્બન નું આપ્યું. હવે ધાત્વિક ત્રિજ્યા, તો ધાત્વિક ત્રિજ્યામાં ધાતુમાં ધાત્વિક બંધથી જોડાયેલા 2 ક્રમિક પરમાણુ, કારણ કે ધાતુ પરમાણુ આ રીતે જોડાયેલા હોય એકબીજાની નજીક નજીક. જ્યારે સહસંયોજક અણુમાં પરમાણુઓ છે એની કક્ષાઓ એકબીજા ઉપર અતિવ્યાપન થયેલી હોય છે, ઓવરલેપ થયેલી હોય છે. આ ધાત્વિક બંધ અને આ સહસંયોજક બંધ હું શીખડાવીશ. ત્યારે બંને કક્ષકો એકબીજા ઉપર આવૃત થઈ ગઈ હોય, ઓવરલેપ થઈ ગઈ હોય. જ્યારે ધાત્વિકમાં એકબીજા સાથે ટચ જ થયા હોય ખાલી 2 પરમાણુ. તો અહીં નજીકના ક્રમિક 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેના સરેરાશ મૂલ્યને શું કહેવામાં આવે છે? તેની ધાત્વિક ત્રિજ્યા. શું? ધાતુમાં ધાત્વિક બંધથી જોડાયેલા 2 ક્રમિક પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ મૂલ્યને. એમાં ઉદાહરણ લીધું કે કોપર, ધાત્વિક બંધ કોપર, એનું અંતર છે 256 પાઇકોમીટર અને એની ત્રિજ્યા થશે 128 પાઇકોમીટર. અને બીજું એક નોંધ યાદ રાખજો, હું છેલ્લે સિક્વન્સમાં તો લખાવીશ જ કે ધાત્વિક ત્રિજ્યાનું મૂલ્ય હંમેશા સહસંયોજક ત્રિજ્યા કરતા વધુ જ હશે. એના ઘણા બધા કારણ, એક ને એક વેથી કે ભાઈ ધાત્વિક બંધમાં છે ધાતુઓ હોય તો ધાતુઓના કદ મોટા હોય, અધાતુના કદ નાના હોય, બરોબર? તો તેમની વચ્ચેનું કેન્દ્ર વચ્ચેનું અંતર પણ વધુ હોય. એટલે ધાત્વિક બંધમાં ધાતુ પરમાણુની ત્રિજ્યા એ સહસંયોજક ત્રિજ્યા કરતા હંમેશા મોટી જ હશે. ટૂંકમાં metallic radius is greater than covalent radius. અને આ જે અંતર છે એ ક્ષકિરણ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી માપવામાં આવે છે. તો અહીંયા મેં અધાતુના ક્લોરીનનું, હાઇડ્રોજનનું ઉદાહરણ લીધું, ધાતુમાં લીધું છે મેં કોપરનું. તો હવે નિષ્ક્રિય વાયુના સંદર્ભમાં જોવું હોય તો એમાં તો એક જ પરમાણુ જ હોય. નિષ્ક્રિય છે એમાં 2 પરમાણુ જોડાઈ શકતા નથી કારણ કે એની વચ્ચે બંધ શક્ય નથી. તો એમાં ત્રિજ્યા કઈ રીતે ગણવી, બરોબર? તો નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે એની ચર્ચા કરીએ. એ પહેલા વ્યવસ્થિત જોઈ લ્યો અને એક્સ્ટ્રા પોઈન્ટ છે એ નોટ્સ કરી લ્યો. હવે તો વાન્ડરવાલ ત્રિજ્યા ની ચર્ચા કરશું. મેં તમને કીધું કે એ નિષ્ક્રિય વાયુ હોય તો એમાં તો એકલ પરમાણુ હોય, તો એના માટે વાન્ડરવાલ ત્રિજ્યા છે એ વડે દર્શાવવામાં આવે છે. તો પહેલા તો વાન્ડરવાલ ત્રિજ્યા કેને કહેવાય? તો કે અણુમાં 2 નજીકના પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ મૂલ્યને અથવા નિષ્ક્રિય વાયુના 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેના સરેરાશ મૂલ્યને વાન્ડરવાલ ત્રિજ્યા કહેવાય. તો પહેલા તો વાન્ડરવાલ છે શું એ ચેપ્ટર નંબર 4 માં ભણશું, પણ થોડીક વ્યાખ્યા આપણે જોઈ લઈએ. વાન્ડરવાલ આકર્ષણ બળ છે, એને આંતરાણ્વીય આકર્ષણ બળ કહેવાય. જો અહીં ક્લોરીન વચ્ચે સહસંયોજક એક બંધ છે એટલે એ સ્થાયી થઈ ગયું, બીજો ક્લોરીન વચ્ચે સહસંયોજક એક બંધ છે તો એમાં અષ્ટક પૂરું થઈ ગયું. તમને ખબર છે સહસંયોજક એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ, તો અષ્ટક પૂરું થઈ ગયું. તો આ ક્લોરીન અણુ સ્થાયી થઈ ગયો. પરંતુ આમ છતાં ક્લોરીનનો એક અણુ ક્લોરીનના બીજા અણુને છે એ આકર્ષે છે. ક્લોરીનનો એક અણુ બીજા અણુને આકર્ષે છે. આ અણુ વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળને વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું હતું, માટે એને વાન્ડરવાલ આકર્ષણ કહેવાય. કઈ રીતે? તો કે જો એક અણુના ઇલેક્ટ્રોન અને બીજા અણુનો ધન વીજભારિત કેન્દ્ર
એક અણુના સપાટીના ઇલેક્ટ્રોન અને બીજા અણુનો ધન વીજભારિત કેન્દ્ર, એવી જ રીતે એક બીજા અણુના ઇલેક્ટ્રોન પેલા અણુના ધન વીજભારિત કેન્દ્ર વડે જે આકર્ષણ રચાય એને કહેવામાં આવે છે વાન ડર વાલ આકર્ષણ, જે આપણે ચેપ્ટર નંબર 4 ની શરૂઆતમાં જ ભણશું. પછી એની અંદર એક પેટા પ્રકાર આવશે, પણ વાન ડર વાલ આકર્ષણ એટલે શોર્ટમાં શું? અણુ અણુ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ બળ કે જે અન્ય કોઈ પણ રાસાયણિક આકર્ષણ વડે સમજાવી શકાય નહીં, એવા આકર્ષણને શું કહેવામાં આવે છે? તો કે વાન ડર વાલ આકર્ષણ. હવે વાન ડર વાલ આકર્ષણને લીધે થશે શું? તો કે બે ક્લોરીનના અણુઓ એકબીજાની નજીક આવ્યા. હવે જોજો, બે નજીકના પરમાણુ એટલે હું આ લઉં છું, આ અંતર, ઈ અંતર માપ્યું તો ક્લોરીનમાં ઈ 360 પાઇકોમીટર આવ્યું. તો વાન ડર વાલ રેડિયસ કેટલી થશે? 360 ભાગ્યા 2 એટલે 180 પાઇકોમીટર. કેટલું થયું? 180. આમ ક્લોરીનની સહસંયોજક કોવેલેન્ટ ત્રિજ્યા કેટલી હતી? તો કે 99 પાઇકોમીટર. હમણાં જ મેં કરાવી. ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા 99 પાઇકોમીટર, પરંતુ ક્લોરીન અણુની વાન ડર વાલ ત્રિજ્યા કેટલી? તો કે 180 પાઇકોમીટર. એવી રીતે બીજું એક્ઝામ્પલ આપું. હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, એક અણુ, હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, આ બીજો અણુ. તો એની હાઇડ્રોજનની આપણે ત્રિજ્યા હમણાં જ ગણી હતી, કેટલી થતી હતી? 37 પાઇકોમીટર. પરંતુ બે હાઇડ્રોજનના નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, અણુમાં રહેલા નજીકના બે પરમાણુ વચ્ચેનું અંતર છે એ 240 પાઇકોમીટર આવ્યું. તો વાન ડર વાલ રેડિયસ કેટલી થશે? 120 પાઇકોમીટર. કેટલી થશે? 120. આ બરાબર ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુકમાં આટલું ડિટેલમાં આપ્યું જ નથી, પણ વાન ડર વાલ ત્રિજ્યા શું છે તમને ખ્યાલ આવી જવો જોઈએ. સહસંયોજક ત્રિજ્યા એટલે સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ મૂલ્યને. પરંતુ બે અણુ વચ્ચે જે નિપજતું આકર્ષણ છે એમાં બંને અણુના નજીકના પરમાણુ, આ નહીં અંતર લેવાનું, આ નહીં, નજીકના એટલે મેં આ અંતર લીધું, નજીકના એટલે આ અંતર લીધું, આ અંતર નહીં, બે નજીકના પરમાણુના કેન્દ્ર, આ એક અણુ છે, આ બીજો અણુ છે, એ બેનો નજીકનો પરમાણુ આ થાય, એના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે 360 પાઇકોમીટર, અહીંયા 240 પાઇકોમીટર. એનું સરેરાશ એટલે વાન ડર વાલ ત્રિજ્યા આવે. અને વાન ડર વાલ આકર્ષણ એટલે બે અણુ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ. હવે ઉદાહરણ લઈ લઉં, આર્ગોન. એ તો ગેસિયસ છે, પરંતુ આર્ગોન ને જ્યારે ઘન અવસ્થામાં રૂપાંતર કરવામાં આવે ત્યારે એકબીજાની નજીક આવે છે. હવે અહીં આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર, બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ 142 પાઇકોમીટર થશે. કેનું? આર્ગોનના બે પરમાણુ વચ્ચેનું અંતર. કારણ કે નિષ્ક્રિય હોવાથી આકર્ષણ બળ ખૂબ જ ઓછું હશે. એની અંદર એ સમજાય કે છતાંય કેમ નજીક આવ્યા, બરોબર? એનું ચેપ્ટર નંબર 4 માં ડિટેલમાં સમજાવીશ. એમાં ધન વીજભાર, ઋણ વીજભારનું વિષમ વિભાજન બહુ મજા આવે એવું છે. પરંતુ અત્યારે તો આપણે ખાલી વાન ડર વાલ ત્રિજ્યા થી પરિચિત થઈએ. તો વાન ડર વાલ રેડિયસ ઓફ આર્ગોન કેટલી થશે? 142 ભાગ્યા 2, 71 પાઇકોમીટર. બરોબર? તો અહીં વાન ડર વાલ ત્રિજ્યાના આપણે 3 ઉદાહરણ દીધા, ક્લોરીનનું, હાઇડ્રોજનનું, આર્ગોનનું. ખાસ કરીને વાન ડર વાલ ત્રિજ્યા છે એ નિષ્ક્રિય વાયુ માટે, કારણ કે નિષ્ક્રિય વાયુમાં તો એકલ પરમાણુ હોય, અને મેં તમને કીધું એકલ પરમાણુની
પરમાણુ ત્રિજ્યા માપવી મુશ્કેલ છે. હવે ત્રણ ત્રિજ્યાનો અભ્યાસ કર્યો, સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા અને વાન ડેર વાલ ત્રિજ્યા. તો આ ત્રણ નું મારે સિક્વન્સ આપવો હોય તો સૌથી વધુ કઈ ત્રિજ્યા છે? તો કે વાન ડેર વાલ ત્રિજ્યા. ત્યારબાદ એનાથી ઓછી તો કે ધાત્વિક ત્રિજ્યા, અને સૌથી ઓછી કઈ હશે? સહસંયોજક ત્રિજ્યા. તો એનો સિક્વન્સ હું શોર્ટમાં લખું તો વાન ડેર વાલ રેડિયસ VR ગ્રેટર ધેન મેટાલિક રેડિયસ MR ગ્રેટર ધેન કોવેલેન્ટ રેડિયસ CR. વાન ડેર વાલ રેડિયસ, મેટાલિક રેડિયસ અને કોવેલેન્ટ રેડિયસ. તો આ પણ આપણે ટેક્સ્ટ બુકમાં એટલું આપ્યું નથી, તો એક્સ્ટ્રા નોંધ તરીકે નોંધ કરી લેજો. હવે પરમાણુ ત્રિજ્યાની વ્યાખ્યાની ચર્ચા કરી ત્યારબાદ આવર્તીય ગુણધર્મમાં આપણે પરમાણુ ત્રિજ્યાના આધારે શું ફેરફાર થઈ જોઈએ? આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. કારણ આપો અથવા સમજાવો. ડાબી બાજુથી જમણી બાજુ જાય તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. શા માટે? તો આપણે સ્પેસિફિક એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે બીજો આવર્ત લીધો છે. કયો આવર્ત લીધો છે? બીજો. કારણ કે જનરલી જે ઉદાહરણ સમજાવું છું ને એમાં બીજો અને ત્રીજો આવર્ત આવશે, કારણ કે પ્રતિનિધિ તત્વો છે, રિપ્રેઝેન્ટેટિવ તત્વો છે. તો આપણે એનું જ ઉદાહરણ લઈશું. આવર્ત બે ના તત્વો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. એમાં નિયોન નથી લેતો, કારણ કહું છું. તો લિથિયમ થી ફ્લોરિન, બીજા આવર્તમાં લિથિયમ થી ફ્લોરિન તરફ જાય તેમ શું ફેરફાર થાય છે? તો કે પરમાણુ ક્રમાંક એક એકમ વધે છે. 3, 4, 5, 6, 7, 8, 9. આથી કેન્દ્રીય ધન વીજભાર એક એકમ વધે. 3 પ્રોટોન, 4 પ્રોટોન, 5 પ્રોટોન, 6 પ્રોટોન, 7 પ્રોટોન, 8, 9 પ્રોટોન. અહીં બીજો આવર્ત હોવાથી બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક અચળ રહે છે, એટલે કે કક્ષા ક્રમાંક વધતો નથી. અહીં કેન્દ્રથી પહેલી કક્ષા, બીજી કક્ષા. અહીં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં કેટલા છે? 1 થી લઈ અને 7 સુધી. નિયોનની અત્યારે ચર્ચા આવશે નહીં આમાં. 1 થી 7 સુધી. પરંતુ કેન્દ્રીય ધન વીજભાર તો વધતો જાય છે. કેટલો વધે છે? 3 થી 9 સુધી. પરિણામે શું થશે? તો કે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ કેન્દ્રીય વીજભાર વધવાથી ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ છે વધતું જશે. 3 પ્રોટોન કરતા 9 પ્રોટોન ઇલેક્ટ્રોન ઉપર વધુ આકર્ષણ કરશે. પરિણામે ડાબેથી જમણી તરફ જાય તેમ કક્ષાઓ છે સંકોચાય છે. ડાબેથી જમણી તરફ જાય તેમ કક્ષાઓ સંકોચાય છે. કક્ષાઓ સંકોચાય, આથી પરમાણુ ત્રિજ્યા ઘટે છે. અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે કે લિથિયમની પરમાણુ ત્રિજ્યા 152, બેરિલિયમની 111 પાઇકોમીટરમાં, બોરોનની 88, કાર્બનની 77, નાઇટ્રોજનની 74, ઓક્સિજનની 66, ફ્લોરિનની 64. એટલે બીજા આવર્તમાં સૌથી વધુ ત્રિજ્યા ધરાવતું તત્વ છે લિથિયમ અને સૌથી ઓછી ત્રિજ્યા ધરાવતું તત્વ છે ફ્લોરિન. એવી રીતે ત્રીજા આવર્તમાં આવશે સોડિયમ થી ક્લોરીન તરફ જાઓ, સોડિયમ થી ક્લોરીન તરફ જાઓ તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. તો ન્યાય મેં આર્ગોન ના લીધો, નહીતર બીજા આવર્તમાં છેલ્લું તત્વ નિયોન આવે, ત્રીજા આવર્તમાં છેલ્લું તત્વ આર્ગન આવે. શા માટે? હું તમને કારણ ઝડપથી કહી દઉં. નિયોન છે ને એમાં 10 પ્રોટોન છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 10 છે. 1s2 2s2 2p6. અહીં પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય નિષ્ક્રિય વાયુના.
શું? નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, એ બધામાં પૂર્ણ ભરાયેલી હોય એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણને લીધે તેની પરમાણુ ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે. પરમાણુ ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણને લીધે કક્ષાઓનું વિસ્તરણ થાય છે. એટલે અહીં ફ્લોરિનની 64 છે તો નિયોનની હોવી જોઈએ 60, ઉદાહરણ તરીકે, પણ 60 નથી, પણ 64 કરતા વધશે, એટલે આવર્તનીય લક્ષણમાં આવતું નથી. ખ્યાલ આવી ગયો? કોઈ પણ નિષ્ક્રિય વાયુમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને લીધે કક્ષાઓ સંકોચાવાને બદલે વિસ્તરણ પામે છે. અને વધુમાં નિષ્ક્રિય વાયુ છે એની વાન ડેર વાલ ત્રિજ્યા માપવામાં આવે છે. તો આમ કારણ આપણે શું, આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે, કારણ કે ડાબેથી જમણી તરફ જાય તેમ પરમાણુ ક્રમાંક 1 એકમ વધે છે, તેથી કેન્દ્રનો ધનવીજભાર 1 એકમ વધે છે. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક n એટલે કે કક્ષા ક્રમાંક અચળ રહે છે. આથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધતું જતું હોવાથી કક્ષાઓ સંકોચાય છે, માટે પરમાણુ ત્રિજ્યા ઘટે છે. ઓકે, તો આ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે. અપવાદરૂપ નિષ્ક્રિય વાયુ. હવે આવર્તમાં આપણે ડાબેથી જમણી તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે, તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા છે એ વધે છે. કારણ આપો અથવા તો શા માટે સમજાવો. તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે છે, સમજાવો. તો આમાં પણ પ્રોપરલી એક એક્ઝામ્પલ લઈને છે એ સમજીએ તો વધુ સહેલું બનશે. મેં લીધો છે સમૂહ નંબર 1. સમૂહ નંબર 1 ના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, જેના પરમાણુ ક્રમાંક 3. પછી કેટલા ઉમેરવાના? 8. પહેલા સમૂહમાં 8, 8, 18, 18, 32. 3 ને 8 11, 11 ને 8 19, 19 ને 18 37, 37 ને 18 55, 55 ને 32 87. હવે એનો વીજભાર, કેન્દ્રીય વીજભાર એટલે કયો? કેન્દ્રીય ધન વીજભાર +3, +11, +19, +37, +52 અને +87. તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ પરમાણુ ક્રમાંક નો વધારો થાય છે. એ એકમ વધારો નથી થતો, 8, 8, 18, 18, 32 ના ગુણકમાં વધારો થાય. તો અહીં ઉપરથી નીચે તરફ જાય તેમ તેનો કેન્દ્રીય ધન વીજભાર ખૂબ જ વધે છે. જ્યારે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી રહેશે? સમૂહ નંબર 1 છે તો 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. પરંતુ બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક n વધે છે. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક n વધે છે. આ બીજામાં છે, આ ત્રીજામાં છે, ચોથામાં છે, પાંચમામાં છે, છઠ્ઠામાં છે, સાતમામાં. તો ફરીથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ પરમાણુ ક્રમાંક વધે છે. આથી કેન્દ્રીય ધનવીજભારમાં સારો એવો વધારો થાય છે, અને કેન્દ્રીય ધનવીજભાર વધે પરિણામે અહીં શું થાય છે? કેન્દ્રથી ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધશે, પણ વધુમાં બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક પણ વધે છે. તો બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે કેન્દ્રથી અંતર વધે તો પરમાણુ ત્રિજ્યા વધે છે. તો કેન્દ્રીય વીજભાર વધવાની સાથે બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક વધવાથી કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે, એટલે કે કેન્દ્રનો ધન વીજભાર એ ઇલેક્ટ્રોનને આકર્ષી શકતો નથી, ભલે વીજભાર ગમે એટલો હોય. વધુમાં અહીં એક
પોઈન્ટ હું એડ કરું છું, જે આપણે ખૂબ જ અગત્યનો છે. અહીં 3 પ્રોટોન કરતા 87 પ્રોટોન દ્વારા ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધુ જ હોય ને, તો એ ખેંચી લેવું જોઈએ ને, એ ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધુ હોવું જોઈએ. તો નથી. એનું કારણ એક સમજાવું, બરાબર ધ્યાન રાખજો. જે હું અંડરલાઈન કરું છું એ પૂર્ણ ભરાયેલી કક્ષકો છે. એ કેવી છે? પૂર્ણ ભરાયેલી કક્ષકો છે. અહીં પૂર્ણ ભરાયેલી કક્ષક 1, પૂર્ણ ભરાયેલી કક્ષા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5. તો અહીં પરમાણુનો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ, ક્યાં ઇલેક્ટ્રોન? કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ છે એ તેમની વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન છે એને અપાકર્ષે છે. ઈ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા આકર્ષણ બળની અસર વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન આ બધા એને નડતરરૂપ થાય છે. એ આકર્ષણમાં ઘટાડો કરે છે. બહારના ઇલેક્ટ્રોનને છે એ કેન્દ્ર તરફ આકર્ષાવા દેતા નથી. કોણ? આ વચ્ચે રહેલી પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન દ્વારા જે અસર ઉત્પન્ન કરે અપાકર્ષણની, એને કહેવામાં આવે છે સ્ક્રીનિંગ અસર. એને કેવી અસર કહેવાય? સ્ક્રીનિંગ અસર, પડદા અસર, શિલ્ડિંગ ઇફેક્ટ અથવા શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર એટલે શું? તો કે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા આકર્ષણ બળ એ તેમની વચ્ચે પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન છે એને અવરોધે છે, એનું આકર્ષણ ઘટાડે છે. તો આ ઇલેક્ટ્રોન દ્વારા થતી અસરને કેવી અસર કહેવાય? સ્ક્રીનિંગ અસર અથવા પડદા અસર. એના માટે નાનકડું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે આ ઇલેક્ટ્રોન કઈ રીતે અવરોધ કરે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે ધારો કે આપણે દ્વારકા મંદિરે દર્શન કરવા ગયા, દ્વારકાધીશના. તો દ્વારકાધીશ છે એ કેન્દ્ર છે અને આપણે સાવ છેલ્લે ઉભા છીએ, સાવ છેલ્લામાં છેલ્લી લાઈનમાં છીએ અને આગળ બીજા ભક્તજનો છે. તો આપણે શું કરશું? આમાં હું કરશું? તો અહીં દ્વારકાધીશને અને આપણા જે દર્શન કરવા છે એ દ્વારકાધીશને અવરોધનાર વચ્ચેના જે ભક્તજનો છે એ આપને શું કરે છે? સ્ક્રીનિંગ ઇફેક્ટ કરે છે, પડદા અસર કહેવાય. કે આડા આવે છે, અમુકના માથા આડા આવે છે, અમુક ઊંચા અંબોડા વહેરા હોય તે અંબોડા આડા આવે છે. આ વચ્ચેના ઇલેક્ટ્રોન, વચ્ચેના ભક્તજનો છે એ આપણે સાવ છેલ્લે છીએ અને દ્વારકાધીશના દર્શન કરવામાં અવરોધ ઉત્પન્ન કરે છે. એમ જ અહીં કેન્દ્રીય ધ્રુવીજભાર વધુ હોવા છતાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એ કેન્દ્રને આકર્ષી શકતો નથી, કારણ કે જેમ પૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ તેમ સ્ક્રીનિંગ અસર વધુ. આથી લિથિયમ કરતા સોડિયમ ને સોડિયમ કરતા પોટેશિયમ, પોટેશિયમ કરતા રૂબિડિયમ અને રૂબિડિયમ કરતા સીઝિયમ અને સીઝિયમ કરતા ફ્રાન્સિયમમાં સ્ક્રીનિંગ અસર વધુ, પડદા અસર વધુ, શિલ્ડિંગ અસર વધુ. કારણ કે પૂર્ણ ભરાયેલી 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. તો આમ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ શું થશે? તો કે પરમાણુ ત્રિજ્યા વધે છે. અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે લિથિયમની 152 પાઇકોમીટર, સોડિયમની 186,
પોટેશિયમની 231, રૂબિડિયમની 244, સીઝિયમની 262 અને ફ્રાન્સિયમની 348, કારણ કે સ્ક્રીનિંગ અસર ફ્રાન્સિયમમાં સૌથી વધુ છે. તો આ વાત થઈ સમૂહ નંબર 1 ની. પછી એમાં અપવાદરૂપ આવશે. પી વિભાગમાં જોશો ને તો થોડું ઘણું અપવાદરૂપ આવશે કે ઘણીવાર કેન્દ્રીય વીજભાર એ વધુ અસરકારક થઈ જશે સ્ક્રીનિંગ અસર કરતા, એવું બધું આવશે. પણ અત્યારે કોમનલી શું યાદ રાખવાનું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ કેન્દ્રીય વીજભાર વધવાની સાથે બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક વધે, એટલે કેન્દ્રથી કક્ષાનું અંતર વધે છે. વધુમાં સ્ક્રીનિંગ અસરમાં પણ વધારો થાય. આથી ઉપરથી નીચે તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા વધે છે. બરોબર. પછી અપવાદરૂપ આવશે ત્યારે એમાં પણ આપણે ડિસ્કશન કરશું કે ઘણી વખત કેન્દ્રીય ધન વીજભાર વધી જશે, એની અસર વધી જશે, એના આધારે પરમાણુ ત્રિજ્યામાં ફેરફાર થાય. બરોબર. આપણે સાવ છેલ્લે હોય તોય દ્વારકાધીશની નજર પડી જાય, માલામાલ કરી દઈએ, બરોબર, તરત આપણે દર્શન આપી દઈએ, તો એવું આવશે. પણ અત્યારે કોમનલી શું કરવાનું, ઉપરથી નીચે તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા વધે છે. પરમાણુ ત્રિજ્યા વધે છે ના કારણ મેં સમજાવ્યા. બરોબર. તો આ વિડીયોમાં આપણે પરમાણુ ત્રિજ્યાની વ્યાખ્યા, આવર્તમાં પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર થાય, સમૂહમાં શું થાય એની ચર્ચા કરી. હવે નેક્સ્ટ પોઈન્ટ આયોનિક ત્રિજ્યાનો આવશે. પણ આ ટોપિક રિમિક્સ ના થઈ જાય, મિક્સ ના થઈ જાય એટલા માટે હું અલગ અલગ એને વિડીયોમાં બનાવીશ. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એકાગ્રતાપૂર્વક અન્ડરસ્ટેન્ડિંગ સાથે છે એ કરી નાખજો. પછી નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે થોડાક એને રિલેટેડ ટ્વિસ્ટ ક્વેશ્ચન પણ આવશે, ઇન્સ્ટન્ટમાં પણ આપીશ. કારણ કે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઇન્સ્ટન્ટ ક્વેશ્ચનમાં ઇન્ટરેસ્ટ લે છે, તો મને પણ વધારે ક્વેશ્ચન આપવાનું મન થાય છે. બરોબર. તો હવે આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાંઈરામ.